પણ છોકરી એક બસમાં ચડી અને બસમાં ગીરતી ફૂલ, એકેય સીટ ખાલી નહીં. એટલે એક સીટમાં એક થોડોક પતલો યુવાન બેઠો હતો. એટલે આ છોકરીએ કીધું એ કે બેસવા દો ને. તો ઓલો છોકરો સીટ ઉપર બેઠો બેઠો છોકરીને સામું જોઈને કે કઈ ખુશીમાં. એટલે છોકરીએ કીધું એક જુવાન છોકરી કે ઊભી હોય બસમાં તો તમે એને એક સીટ ન આપી શકો કે. લે તો ઓલા છોકરાએ કીધું કે સીટ હમણાં આપી દો, હાલો તમે મારી યાર લગ્ન કરી લો. લે ઓલી છોકરી કે કઈ ખુશીમાં. લે એ કે એક વાંઢો છોકરો રખડતો હોય તો તમે કે એની યાર લગ્ન ન કરી શકો. આને એક સીટ આપીને લગ્ન કરી એમ લગ્ન થઈ જાય. બાયોડેટા ગમે એટલા હારા હોય તો કોઈ બાયું નથી દેતા એનું શું કરું. અઘરું છે અટાણે. એક બેન હમણાં કહેતા હતા કે મારી કમર એ કે કાલ બહુ દુખતી હતી. હા એ કે કમર બહુ દુખતી હતી. એટલે બીજી બેને કીધું કે તો તે શું ઈલાજ કરી. કે કાંઈ નહીં કે ટેપ ચાલુ કર્યું ઉપર અને એની અંદર 1 કલાક સુધી મેરે રસ કે કમર ગીત ગાયું. મટી ગયું. મેરે રસ કે કમર તુની પહેલી નજર મટી ગયું. એક ભાઈને હમણાં પત્ની ગુજરી ગયા. એટલે સ્વાભાવિક હજી આમ ઉંમર એટલી બધી નહોતી પણ સ્વાભાવિક 2 છોકરા હતા, એક છોકરી અને એક છોકરો હતો. છોકરી સમજદાર હતા. એટલે ભાઈ કાયમ ઉદાસ રહે. સ્વાભાવિક છે, અડધું અંગ છે ભલા માણે. એ ગુજરી જાય તો માણસને તકલીફ થાય. એટલે છોકરી યંગ હતા, એ એના પપ્પાની ફિલિંગ સમજતા હતા. એટલે 2 બેનભાઈ નક્કી કર્યું કે ભાઈ પપ્પા છે ને કે મમ્મી ગુજરી ગયા ને પછી બહુ ઉદાસ રહે છે. તે કે તો શું કરવું પપ્પાને રાજી રાખવા. એટલે બેને કીધું કે તો હાલ ને આપણે 2 બેનભાઈ થઈને પપ્પાના બીજી વાર લગ્ન કરાવી દઈએ કે પપ્પાને પરણાવી દઈએ. એટલે 2 જણ પપ્પાને વાત કરી. એટલે પપ્પાએ પહેલાં તો સ્વાભાવિક આનાકાની કરી કે ના ના ભાઈ હવે આ ઉંમરે કે હવે મારે એવું કાંઈ નથી કરવું. હવે આ ધોળા વાળ ઓલા બધા એની છોકરી કે પપ્પા ધોળા વાળને મૂકો તડકે. અત્યારે કેવી સરસ મજાની ટ્રીટમેન્ટ આવે. આમ જો તમને આમ એવા બનાવી દઈ તમે 25 વર્ષના લાગશો કે બોલો. અને બધાએ થઈને ટૂંકમાં એટલો બધો ફોર્સ કર્યો 2 બેનભાઈએ અને એના પપ્પાને બીજી વખત પરણવા માટે રાજી કરી દીધા. અને પપ્પાને લઈ ગયા બ્યુટી પાર્લરમાં. ઘેરે એટલી બધી ટ્રીટમેન્ટ કરીને સરસ મજાના એને બનાવી દીધા. અને એક જગ્યાએ નક્કી થયું જોવા જવા માટેનું, છોકરી જોવા માટેનું. તો ત્રણેય ગયા, બેનભાઈ 2 હારે ને એના પપ્પાએ હારે. એના પપ્પા માટે મમ્મી જોવા ગયા બોલો. હા અને ગયા એટલે તરત જ ત્યાં બેઠા ને તે ઓલી છોકરીના મમ્મી આ ભાઈને ઓળખી ગયા. એ કે તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે. હા એ કે 20-25 વર્ષ પહેલાં તમને ક્યાંક જોયું. એટલે તરત છોકરાએ આડી વાત ઉપાડી લીધી. ના ના માસી એવું કાંઈ ન હોય. અત્યારે તો શું છે એ કે નથી કહેતા એ કે એક જ ચહેરા જેવા. એ કે તમને 7 માણસો દુનિયામાં જડી રહે એટલે એવું કાંઈ ન હોય. તમે બીજા કોકને જોયા હોય એવું લાગે એમ. મૂળ તો એ બેન ઓળખી જ ગયા હતા. કારણ કે ગમે એટલો ગેટઅપ બહારથી બદલો પણ અંદરથી તો જે હોય ઓળખાઈ જાય ને. એટલે આને સાચું ન પડવા દીધું. અને પછી તરત છોકરી આવી. એટલે બેને પૂછ્યું કે સ્વાભાવિક તમારે બેને કાંઈ વાતચીત કરવી હોય તો વાતચીત કરી શકો છો. એટલે ઓલા ભાઈએ તરત પહેલો જ પ્રશ્ન પૂછ્યો. એ કે તું કેટલું ભણી બેટા. બેટા કીધું ને બૂચ લાગી ગયું બોલ. કારણ કે એ તો હમણાં હસતું જ મળે ને. પણ ખરેખર જો તમે મૂંગા પ્રાણીને સેવા કરવા માગતા હો ને, જો તમે કોઈ મૂંગા પ્રાણીઓની સેવા કરવા માગતા હો તો દિવસમાં 1 વખત પરિણીત પુરુષને હસાવો. કારણ કે આ એક એવું મૂંગું પ્રાણી છે, બીજા બધા મૂંગા પ્રાણી કરતાં એની સેવા તમને વધારે લાગે. એટલે તમે આ કરી. હા મજા આવે. હમણાં નથી છોકરી સ્કૂટી ઉપરથી પડી ગઈ બોલો. એટલે સ્કૂટી ઉપરથી બરોબર પડી ગઈ એટલે ત્યાંથી 2 છોકરા નીકળ્યા. એટલે આ છોકરીએ એમને પડી ગયેલી અવસ્થામાં ઓલા છોકરાને કીધું કે ભાઈ જરાક હાથ લગાડો તો. તે ઓલામાંથી એક જણો આવીને ઓલાને ગાલે હાથ લગાડ્યો. એ કે મને નહીં સ્કૂટી નથી. ઓલા સ્કૂટી ઉપર હાથ કર્યો. પછી તો ઓલી ઊભી થઈને વાહે દોડ્યો ચંપલ. હા આની મજા આવે છે. 2 ભાઈબંધ હાવ લુખેશ હોટલમાં જમવા માટે ગયા. હવે ઘરે તો ગયા, જુદી જુદી વાનગી મગાવીને જમી હોત લીધું. પછી એક બીજાને પૂછ્યું કે મોટા પૈસા કે આપણી પાસે કેવા. તો ઓલો કે મારી પાસે નથી. કે તો અત્યારે છે ને બહુ ક્રેઝ નથી હાલ્યો. એટલે કે આપણે કે મેનેજરને કે હું તું છે ને એમ ઊભો થઈને વયો જાઉં, હું મેનેજર પાસે જાઉં. બહાર જઈને કાંકરા લઈ આવી કે પથ્થર લઈ આવે. પથ્થર આપણે ડીશમાં નાખી દઈને પછી મેનેજરને બોલાવીને કેવું જો આ તમારે કે દાળમાં ને આમાં બધામાં પથ્થર નીકળ્યો. કે પછી બિલ માફ. તે ઓલાને બહાર પથ્થર લેવા મોકલ્યો. ઓલો ડીશ લઈને આવ્યો, મેનેજરને બોલાવી લીધો. કે જો અહીંયા તો ઓલો પથ્થર લઈને આવ્યો, 2 કિલોનો પથ્થર લઈને આવ્યો. આવડા મોટા મોટા પાણા નીકળે વાટકામ ન હોમાયો. હમણાં એક ભિખારી એક બેનને ત્યાં ભીખ માગવા માટે આવ્યો. એટલે એ બેને કીધું કે ઊભા રહ્યો કે લઈ આવી દો. એટલે ભિખારીએ કીધું ના બેન ભૂખ નથી લાગી, ખાધું છે મેં, એની કાંઈ વાંધો નથી, મારે રોટલી ભાખરી કાંઈ નથી જોતી. પણ 2 દીથી બેન નેટ વગરનો છું, તમારે વાઈફાઈ ને પાસવર્ડ આપો ને.
શાક રોટલી ભાખરી એવું કાંઈ નહોતું જોતું, વાઈફાઈનો પાસવર્ડ જોતો. ઈ ભૂખ હતી એને. છેલ્લા 2-3 દીથી લાઇટ વાળા ઘડીએ વહી જતી હતી, આવે ને જાય આવે ને જાય આવે ને જાય. એટલે એક જણાએ વીજળી વિભાગમાં ફોન કર્યો. એ કે ભાઈ હજી તો ચોમાસું શરૂ નથી થયું અને આ તમારી લાઇટ વાળા ઘડીએ આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, તો આનું કારણ તે ઓલાએ કીધું કે અમે પ્રેક્ટિસ કરીએ છીએ સાહેબ. ફાઇનલ મેચ પહેલાં ઓલા પ્રેક્ટિસ કરી ચાલુ બંધ કરી. પણ ક્યાંક વાંચ્યું હતું એક ભાઈએ, એટલે ઘરે જઈને એને પ્રયોગ કર્યો. એ કે જો તમે તમારી પત્નીને દલીલ કરવાથી નથી જીતી શકતા, પત્નીની સામે તમે દલીલ કરવાથી નથી જીતી શકતા, તો કાંઈ વાંધો નહીં, સ્મિત કરો. તમે સ્મિતથી એને જીતી લો. એટલે આણે ઘરે જઈને દાંત કાઢવાનું શરૂ કર્યું. તો એની ઘરવાળીએ ઉપાડો લીધો. કે હમણાં બહુ દાંત આવે, કા હમણાં બહુ હસવાનું આવે, ભૂત ઉતારવું પડશે. એટલે બોલો કે પણ મારે આમાં કરવું હું અઘરું થઈ જાય માણસો. એક બેન એના પતિને કીધું હતું કે ઘણા વર્ષ થઈ ગયા આપણા લગ્નને, તમે મારા માટે એ કે કોઈ દી સોના ચાંદી હીરા મોતી કાંઈ મને કોઈ દી ગિફ્ટમાં ન આપ્યું. મને તો અફસોસ રહી ગયો. એ કે હા, કોઈ દી તમે આટલા વર્ષમાં મને કોઈ દી કોઈ સોનાની ચાંદીની હીરા મોતીની વસ્તુ મને ગિફ્ટમાં આપી નહીં. ઓલો કે ઊભી રહે, ઘડીક વાર ઊભી રહે. દોડ ઘરની બહાર ગયો, દરવાજો ખોલીને શેરીમાંથી મુઠ્ઠી ભરીને ધૂળ લઈ આવ્યો અને એની પત્નીને કીધું કે આમ હાથ રાખ. આમ હાથ રાખ્યા ને એટલે એની અંદર મુઠ્ઠો ભરીને ધૂળ નાખી દીધી. ઓલા બેન કે આ તો ધૂળ છે, ધૂળ પડી મારા જીવતરમાં, હોના ચાંદી હીરા મોતી માગું છું, તમે એ કે મુઠ્ઠો ભરીને ધૂળ લાવ્યા. ત્યારે ઓલાએ કીધું કે મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી મેરે દેશ કી ધરતી. આમ નામ રોડવી નાખી, રાજી કરી દીધી ટૂંકમાં. એક જણો હમણાં કહેતો હતો કે ભાઈ મને કપડાં ધોતો જોઈને બાજુવાળાને ઘરે એક મહેમાન આવ્યા તો એણે કીધું કે અમારી સ્વીટી હાટું આવો જ છોકરો ગોતવો છે. મારા વખાણ કહ્યા, મારું પ્રમોશન કર્યું કે ડિમોશન કર્યું એ નો હા, કે આવો જ છોકરો ગોતવો. એક બેન કહેતા હતા કે સાયકલ મેં શીખી નથી, સ્કૂટી મારે ચલાવવી નથી, કાર મારા પતિ મને ચલાવવા દેતા નથી, એટલે હું જીબડો ચલાવું. સારું કીધું, ઈ ચલાવો, કાંઈક તો ચલાવો. પણ સારામાં સારી પત્ની કોને કહેવાય? સારામાં સારી પત્ની કોને કહેવાય એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ કે આવી સારામાં સારી પત્ની, વાઈફ, અર્ધાંગીની, ભાર્યા, જે કહેવું હોય એ તમને ન કોઈ દી તમારી સામું બોલે, ન કોઈ દી તમને હેરાન કરે, ન કોઈ દી તમારી સામું કોઈ પ્રકારની ડિમાન્ડ કરે અને ન ક્યારેય તમારું બોલેલું કોઈ વચન ઉથાપે. આને સારામાં સારી પત્ની કહેવાય. ને આવી પત્ની તમને દુનિયામાં ક્યાંય ન મળે, ખાલી વર્ણનમાં હોય. ખોટું દુઃખી ન થાય. હા, એક જણો ડૉક્ટર પાસે ગયો સવારમાં અને ડૉક્ટર પાસે જઈને ફરિયાદ કરી કે સાહેબ શ્વાસ લેવામાં બહુ તકલીફ થાય છે. એ કે શ્વાસ લેવામાં બહુ તકલીફ થાય છે. તો ડૉક્ટરે પૂછ્યું કે કેટલા વાગે સવારમાં ઉઠો છો? એ કે સાહેબ 8 વાગે. હા, એ કે 8 વાગે ઉઠો તો પછી શ્વાસ લેવામાં તકલીફ જ થાય ને. કે કેમ? એ કે તમે વિચાર કરો, બાબા રામદેવજીના ચેલા સવારમાં 5 વાગ્યામાં ઉઠીને અનુલોમ વિલોમ કરીને હા કરીને બધો ઓક્સિજન લઈ લે, એટલે મોડા ઉઠો એટલે તમને શ્વાસ લેવામાં તકલીફ થાય. વહેલા ઉઠવાનું રાખો તો તમને પૂરતો શ્વાસ મળે. બોલો, આમને સમજાવી દીધો. એક જણો કહેતો હતી કે મેં કે બાજુવાળીને કે ચિઠ્ઠી લખી. હા, બાજુવાળીને ચિઠ્ઠી લખીને પછી કબૂતરને આપ્યું, કબૂતરને મોકલું ચિઠ્ઠી દેવા માટે. તે કબૂતરે એ કે સારું, એ કે કેવું કહેવાય, કે એને દેવાને બદલે મારી ઘરવાળીને દઈ આવ્યું. પછી હું કે કબૂતર મારી ઘરવાળીની બીક, મારી બીકથી ઉડી ગયું, હું ભાગી ગયું અને હું મારી ઘરવાળીની બીકથી ભાગી ગયો. 4 દીથી આમ 2 ઘરમાં નથી ગયા. તો કીધું આવો ધંધો ન કરાય. અગો કહેતો હતો મને કે આ ન્યૂઝ ચેનલવાળી છોકરીઓ આવે ને ન્યૂઝ વાંચવા બધી કે હાવ ખોટી. મેં કીધું કાં? મને કે આપણને એમ કે આઈએ हम आपको ले चलते સીધા શિમલા કુલ્લુ મનાલી. મને કે હું તૈયાર થઈને બેઠો હોય. એ કે લેવા તો કોઈ આવતી જ નથી, એ થોડી માછી દીકરી લઈ જાય તમે. હા, એનું લોજિક અઘરું છે, અઘાનું લોજિક અઘરું છે. એ કે મને કહેતો હતો, મને કે આ બેંકવાળા મને કે હપ્તો ન ભરી તો એ કે આપણને ફોન કરીને ગગલાવે, કે ઘેરે આવે, નોટિસો આપે.
તો મેં કીધું એ તો કરે જ નહીં, એ તો એનું કામ છે. મને કે એમ નહીં, પણ એણે સમજવું ન જોઈએ. મેં કીધું હું સમજવું જોઈએ? એ કે એની પાસે પૈસા નહોતા એટલે તો એણે લોન લીધી તમારી પાસે. તો ન ભરીએ કે બોલો, એમાં કે ગગલાવા ન જોઈએ. હા, એની પાસે પૈસા નહોતા એટલે જ લોન લીધી હતી. કીધું તને દીધું એ મહત્વનું છે ને. હા, નથી ઈ જ ગયો તો બેંકમાં, એટલે બેંકવાળાને કીધું કે લોન માટે મારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કયા કયા કાગળ જોશે. એટલે બેંક મેનેજરે કીધું કે તમારી પેઢીમાંથી એવા 2-3 નામ આપો તમારા કુટુંબમાંથી લોન લીધી હોય ને પૂરેપૂરી એકે હપ્તો ચૂક્યા વગર ભરી દીધી હોય. મેં તો ગગલાવે કીધું, અઘરા હોય છે મારે. એક જણ હમણાં મેડિકલ સ્ટોરે ગયો, બોલો, મેડિકલ સ્ટોરે જઈને કીધું કે ઉંદર મારવાની દવા આપો. તો ઓલો મેડિકલ વાળો એવો એ કે ઘેરે લઈ જાવી છે? બોલો કે ના ના, ઉંદર અહીંયા જ લાવ્યો ખિસ્સામાં, કે અહીંયા જ પાઈ દઈશ. ઊભું. હા, એક જણને વજન બહુ વધી ગયું, એટલે વજન વધી ગયું ને એટલે ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરને સલાહ આપી કે તમારે ભાઈ છે ને હવેથી કે ઓછામાં ઓછા 2 કલાક તો જીમમાં કાઢવા જ જોશે. હે, એ કે 2 કલાક જીમમાં કાઢો તો ઓલો બપોરે 2 થી 4 જઈને જીમમાં સૂઈ જાય. જીમમાં જવાથી વજન થોડું ઓછું થઈ જાય છે. પણ એક બેન કહેતા હતી કે આપણા વડાપ્રધાન કેવા કહેવાય, કાંઈ કે એક જ દિવસમાં એ કે 2-3 દેશની અંદર ફરીને વહી આવે. ત્યારે એના પતિએ કીધું એ કે એકલા છે ને, એકલો માણસ છે, એ ધારે ને તો 2-5 દેશ નહીં, સવારથી સાંજ સુધીમાં અવકાશમાં જઈને પાછો વહી આવે. પણ જો ઘરવાળી ભેગી હોય તો માણસને સાંજ જ ડીમાર્ટમાં પડી જાય, આખો દી વયો જાય. ઓલું લેવું ના લેવું, એકલા માણસની મજા છે, એ ગમીને ફરીએ. પણ સાહેબ સાસરિયાની અંદર કાંઈક પ્રસંગ હોય, સાસરિયાની અંદર કાંઈક પ્રસંગ હોય એટલે જમાઈને જીન્સ ટી શર્ટ નવા જમાઈને આવી ગિફ્ટ મળે. આ જીન્સના પેન્ટ આપે, ટી શર્ટ આપે, સરસ મજાના હુડી આપે, બ્લેઝર આપે, આવું બધું આપે ગિફ્ટની અંદર. આને પછી લગ્નને 10-12-15-17 વર્ષ થઈ જાય અને પછી જો પાછો સાસરિયામાં પ્રસંગ આવે એટલે પેન્ટનું અને શર્ટનું કાપડ આપવામાં આવે. પેન્ટ પીસ અને શર્ટ પીસ, ટૂંકમાં કટ પીસ, એ આપવામાં આવે. હા, એટલે કહેવાનો અર્થ એ છે કે તમને જો જીન્સ ને ટી શર્ટ ન મળતા હોય ને કટ પીસમાં આવી ગયા હો તો તમારે સમજી લેવાનું કે હવે તમે જમાઈમાંથી ફુવા થઈ ગયા છો. આટલા વર્ષ પછી આ પરિવર્તન આવે. હા, અઘરું છે. પણ અમે તો અપનોને લૂંટા, हमें तो अपनों ने लूटा, इतना लूटा, इतना लूटा, इतना लूटा, गैरों की बारी ही नहीं आई. અને હોય છે જીવનમાં એટલું લૂંટવાવાળા હોય છે માણસો. પણ ત્રીજું નેત્ર એટલે શું? આમ તો ભગવાન ભોળાનાથને ત્રિનેત્ર કહેવાય છે, એ એક જ ત્રિનેત્ર છે આ વિશ્વની અંદર. પણ તમારે જાણવું હોય કે ત્રીજું નેત્ર એટલે શું, તો નાની એવી સરસ મજાની વાત કરું કે તમારે ઓફિસેથી, કારખાનેથી, દુકાનેથી, ખેતરેથી જે તમારો વ્યવસાય હોય નથી, પત્નીને તમારે ફોન કરી દેવાનો કે આજે સાંજે હું ઘરે આવું ને, તું તૈયાર રહેજે, આપણે હોટલમાં જમવા જવાનું છે. આટલો મેસેજ આપી દીધા પછી તમારો ફોન કરી દેવાનો સ્વિચ ઓફ. અને સાંજે ઘરે જવાનો જે ટાઈમ હોય એ ટાઈમ કરતાં 2 કલાક લેટ જવાનું. અને લેટ ગયા પછી ઘરે જઈને પત્નીને હાવ આમ સહજ રહેવાનું, સ્વાભાવિક જેમ રોજ આવો એમ રૂટીન. અને પછી પત્નીને પૂછવાનું જમવામાં શું બનાવ્યું. અને પછી જે ઉઘડી જાય એ ત્રીજું નેત્ર. પછી શું થાય એ કાંઈ મારે વર્ણન કરવાની જરૂર નથી. હા, અઘરું થઈ જાય. બેનો ખરેખર બુદ્ધિશાળી, છોકરીઓ ખરેખર એમાં અમુક તો બહુ ઝાઝું ભણી જાય ને, હા, વધારે પડતું ભણી જાય ને તો પાછા બહુ દોઢા સુધરી જાય. હમણાં તો 2 છોકરીઓ શાકભાજીવાળાને લારીએ ગઈ, બોલો, શાકભાજીવાળાને લારીએ ઊભી રહી અને એક છોકરીએ કીધું શાકભાજીને લારીવાળાને, એ કે ભાઈ 1 લીટર ટમેટા આપો. 1 લીટર ટમેટા માંગ્યા એટલે લારીવાળાને ચક્કર આવી ગયા. એને બીજી છોકરીને કીધું કે બેન આને કાંઈક સમજાવો. તે બીજી છોકરીને સમજાવતી હતી કે બેન ભાઈ જવા દો ને, એને હું સમજાવવા, બોટલ તો લાવી નથી, કે શેમાં લઈ જશે. એની બેન ભણી, એની જેમ થોડુંક જાદુ ભણી ગયેલી ઇંગ્લિશમાં. પણ 5-7 વર્ષના બાળકો હોય ને, 7-8 વર્ષના બાળકો ક્યારેક પ્રશ્નો એવા કરી નાખે, હા, મા બાપને મૂંઝવી નાખે, આનો જવાબ શું દેવો એમ. હા, નથી એક છોકરાએ મમ્મીને પ્રશ્ન કર્યો કે મમ્મી હું તમને ક્યાંથી જડ્યો હતો, અથવા તો તમે મને ક્યાંથી લીધો હતો. અને મમ્મીએ એને સહજ કીધું કે આપણા ઘરની બાજુમાં કે ઓલો સુપર મોલ નથી,
ત્યાંથી અમે તને લીધો, ત્યાંથી ખરીદ્યો એમ. તો છોકરાએ પૂછ્યું કે તો મમ્મી મને જ્યારે તમે લેવા ગયા હતા ત્યારે ત્યાં મોલમાં કે કોઈ સેલ હાલતો હતો? ત્યારે મમ્મી કે પણ આવું પૂછવાનું કારણ શું બેટા? એ કે મમ્મી જો ને મારી આંગળીઓ એ કે એકેય હરખી નથી, બધી કે નાની મોટી છે, લાંબા ટૂંકી. એને એમ કે સેલ સિવાયની આઈટમ હોય બધી સરખી હોય એમ. એક છોકરો એના ઘરે આવ્યો પરીક્ષા દઈને આવ્યો ને એટલે ભગવાનને પ્રાર્થના કરતો સીધો મંદિર પાસે જ વયો ગયો હળી કાઢીને. મમ્મી પપ્પાને બધા હોલમાં બેઠા હતા સોફા ઉપર, તો છોકરો સીધો હળી કાઢીને મંદિરમાં વયો ગયો. મંદિર પાસે જઈને ભગવાનને મેળો પ્રાર્થના કરવાનો, હે ભગવાન, હે પરમ પિતા, હે પરમેશ્વર, એ કે તમે પંજાબને અમેરિકાનું પાટનગર બનાવી દેજો. હા, એ કે તમે પંજાબને અમેરિકાનું પાટનગર બનાવી દો. એટલે એને પપ્પા કે પણ આવું ભગવાન પાસે માગવાનું કારણ? એ કે હું પરીક્ષામાં લખીને આવ્યો છું અમેરિકાનું પાટનગર પંજાબ. ખરેખર ડૉક્ટર છે ને સાહેબ, ખરેખર ભગવાનનું સ્વરૂપ છે. ડૉક્ટર છે ઈશ્વરનું સ્વરૂપ છે. પણ અત્યારે જે ડૉક્ટરોની ઉપર જે ડૉક્ટરો સમાજ ઉપર જે થાય છે પૈસા માટે થઈને, તાજેતરના છાપાની અંદર તમે વાંચો, તમને એમ થાય કે આ હા ખરેખર આ ઈશ્વરનું સ્વરૂપ છે. પણ કેવા કેવા કાંડ થાય છે. હા, માણસના મૃત્યુ ઉપર આજે ડૉક્ટરો પૈસા લેવા માટે થઈને એવા બધા છાપાની અંદર સમાચારો આવે નથી. હમણાં એક સમાચાર આવ્યા કે ડૉક્ટર ઉપર દર્દીઓ અથવા દર્દીના સગા ગમે ત્યારે હુમલો કરે તો એ સજાપાત્ર ગુનો ગણાશે, એવા સમાચાર છાપામાં આવ્યા. એટલે આ સમાચાર ડૉક્ટરના પત્નીએ વાંચ્યા. એટલે ડૉક્ટરના પત્નીએ કીધું કે આ સમાચાર સાચા, પણ ખાલી દવાખાનામાં લાગુ પડે છે. ડૉક્ટર ઉપર હુમલો ઘેરે તો હા થાય. હા, એક જણો બૂટ પહેરીને આવ્યો એક ફંક્શનમાં, પણ મોજા અલગ અલગ કલરના. મોજા જુદા જુદા કલરના, બોલો એક લાલ મોજું, એક પીળું મોજું. એટલે કોકે કીધું કે ભલે મને આવા મોજા પહેરાય કે આવા નોખા નોખા કલરના. તો ઓલો જોઈને કે હા મને સારો વિચાર એ જ આવે કે આવી જ એક સેમ જોડી મારા ઘરે પડી છે, પણ એને ભેગી કરી. આવીને આવી ઘેરે હોય જ ને, લાલની હારે લાલ રાખ, લીલાની હારે લીલું રાખ, મેચિંગ કર. હા, અમારે કપડાં મેચિંગ કરવા, મનડા મેચિંગ. મોજા તો મેચિંગ કરતો નથી કે ખીજાઈ જાય. અને ખરેખર ઉતાવળ હોય તો માણસ થઈ જાય. છોકરીએ કીધું એ કે મને બહુ કંટાળો આવે છે. એટલે છોકરાએ કીધું કે એટલો બધો કંટાળો આવે કે હા, તો હાલ હું તને એક પ્રશ્ન પૂછું. કે પૂછ. એ કે અડધો કિલો ખાંડ છે એ જો 20 રૂપિયાની આવતી હોય તો 500 ગ્રામ ખાંડ કેટલાની આવે? તો છોકરી કે ના એટલો બધો નથી આવતો. હું અડધો કિલો ને 500 હરખું થાય એમ ખબર નહોતી. બહુ મજાની વાત છે સાહેબ. ચંપલ છે ને, ચંપલ એના જેવું બીજું કોઈ કપલ નથી. હા, કારણ કે એક ન જડે એટલે બીજું કાંઈ કામનું નહીં. આના જેવું દાંપત્ય જીવન બીજા કોઈનું નથી. અને એનાથી આગળ વધીને આપણે વાત કરું તો ચંપલ માટે મજાની વાત એ છે કે આપણે ચંપલ વગર ન હાલી શકીએ. ચંપલ વગર કદાચ આપણે હાલીએ કે ચંપલ આપણી વગર ન હાલીએ. અને એ જો એકલા એકલા હાલતા હતા આપણે ત્યાં ઊભા ન રહી, ભાગવું પડે ત્યાંથી. નાની હાઇટવાળી છોકરી હોય ને, નાની હાઇટ જેની લંબાઈ ઓછી હોય, હા, એ છોકરીઓને ફાયદો હું ખબર છે કે ભલે હોય 25 વર્ષની, પણ ઘેરે આવે ને તો મહેમાનને 50 રૂપિયા આપતા હતા, હાલે દીકા ભાગ ખાઈ લેજે. નાનું ભૂમિ, એ છોકરીઓની ફાયદો છે. પણ નેપોલિયને એવું કીધું હતું કે તમારા દુશ્મનની સાથે છે ને તમારે એકની એક લડતની પદ્ધતિને અપનાવી, નકર એને તમારા રાજ બધા ખબર પડી જાય છે. એટલે એકના એક દુશ્મન સાથે તમારે આવી રીતની વારંવાર પ્રયુક્તિઓ બદલતી રહેવી. આ વાત લગ્ન જીવનમાં લાગુ નથી પડતી. નેપોલિયને ભલે કીધું, હા, પણ અહીંયા વાંધો નહીં, અહીંયા તો હાલે છે. અમુક પાછા શાયરીઓ લખે, શાયરીઓ એવી ધનુર ઉપડે એવી લખે. હા, એક છોકરો શાયરી લખીને એને કહેતો છોકરીને કે મારા સિવાય કોણ રાખશે ધ્યાન તારું, મારા સિવાય કોણ રાખશે ધ્યાન તારું, હું તારો પાવડો ને તું મારું તગારું. હવે પાવડો ને તગારું એક બાજુ મૂકી દે. હા, પણ વરસાદ બહુ આવ્યો છે. વરસાદ એટલો બધો આવ્યો આ વર્ષમાં, એટલો બધો વરસાદ આવ્યો, ભૂકા કાઢી નાખ્યા. ક્યાંક ક્યાંક તો 15, 17, 20 ઇંચ વરસાદ આવ્યો. વડોદરામાં બહુ વરસાદ આવ્યો. અને વડોદરામાં બહુ વરસાદ આવ્યો એટલે એસટી ડેપો છે વડોદરાનો, એની બહાર એક જણો ઊભો હતો. એટલે સામે ફ્લેટમાં એક ભાઈ રહેતા હતા, એણે ઓલાને જોઈને કીધું કે એ ભાઈ, આટલા બધા વરસાદમાં બસ નહીં આવે, તમે શું કામ બસની રાહ જોવો છો? ત્યારે ઓલાએ કીધું કે હું બસની ઉપર જ ઊભો છું. બસ આખી પાણીમાં હતી. બોલો, હા, એટલા બધા વરસાદ આવી ગયા. પણ જે પુરુષો પત્ની સાથે જોરથી વાત ન કરી શકતા હોય, ખખડાવી ન શકતા હોય, એ જોરથી છીક ખાય અને પોતાનો આત્મસંતોષ માની લેતા હોય. એને એમ થાય કે આપણે ગઈ કીધું એમ. હા,
અને ખરેખર પુરુષ બિચારો ખરેખર બદનામ છે. હા, કારણ કે બિચારો ખરેખર આમ અંદરથી એને આનંદ હોય કોકના મેરેજની અંદર, લગ્નની અંદર, ને દિલથી ખરેખર ડાન્સ કરતો હોય ને તો બાયું ખૂણામાં ઊભી ઊભી એમ જ કહેતી હોય કે પાલતી રેડી થઈ ગઈ છે. હવે રેડી કાંઈ નથી, બિચારાને ખરેખર આજ આનંદ થયો છે એટલે એ નાચ્યો છે. હા, પણ આજ આનંદ, આજ ઉચરંગ, આજ નેનોમાં નહીં. આજ આનંદ, આજ ઉચરંગ, આજ નેનોમાં નહીં. આજ સખી અમારે આંગણે કંચન વર્ષા મેં. આવી સુંદર મજાની હાસ્યની અવનવી વાતો સાથે MB ફિલ્મ્સ દ્વારા ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતા અમારા હાસ્યના આલ્બમને, હાસ્યના વિડીયોને માણો છો, નિહાળો છો, લાઈક કરો છો, ત્યારે આપ સૌના ચરણોમાં કોટી કોટી વંદન સાથે ફરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.